હેલો એવરીવન. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગના ત્રીજા સેમેસ્ટરની અંદર આવતો સબ્જેક્ટ એટલે કે કન્સ્ટ્રક્શન ટેકનોલોજી અને આ સબ્જેક્ટના જીટીયુના સિલેબસ અનુસારનો એક યુનિટ દેટ મીન્સ કે કોન્ક્રીટ અને આ કોન્ક્રીટ યુનિટની અંદર આવતા બે ટોપિક એટલે કે રેડીમિક્સ કોન્ક્રીટ અને ફાઇબર રીઇન્ફોર્સ કોન્ક્રીટ એટલે કે બે અલગ અલગ પ્રકારના કોન્ક્રીટ એની ઉપર આજના લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરવાના છીએ. હવે જો આજના લેક્ચરના મુખ્ય ટોપિક્સની વાત કરીએ તો એમાં સૌપ્રથમ આપણે જોશું રેડીમિક્સ કોન્ક્રીટ અથવા તો જેને આરએમસી કહેવામાં આવે છે શોર્ટવર્ડ ફોર્મની અંદર તે. ત્યાર પછી આવશે ફાઇબર રીઇન્ફોર્સ્ડ કોન્ક્રીટ અથવા તો જેને એફઆરસી કહેવામાં આવે છે તે. એન્ડ થર્ડ વન ઇઝ ધ પ્લમ કોન્ક્રીટ. હવે આ જે ત્રણ કોન્ક્રીટ છે એ સ્પેશિયલ કોન્ક્રીટની કેટેગરીમાં આવે છે અને સ્પેશિયલ કોન્ક્રીટ એટલે શું એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરી ચૂક્યા છીએ. તો હવે આજના લેક્ચરમાં વારાફરતી આપણે આ ત્રણ કોન્ક્રીટ ઉપર ડિસ્કશન કરવાના છીએ. હવે એમાં સૌપ્રથમ જોઈએ તો રેડીમિક્સ કોન્ક્રીટ. તો રેડીમિક્સ કોન્ક્રીટ કહેવામાં કેને આવે તો કે કોન્ક્રીટ whose constitute are weighted batch at a central batching plant mixed either at the plant itself or in the truck mixer and then transported to the construction site and delivered in the condition ready to use is known as a ready mix concrete. એટલે કે એવો કોન્ક્રીટ કે જેને કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પ્રોડ્યુસ કરવામાં આવતો નથી. દેટ મીન્સ કે બે કેસ હોઈ શકે કે પહેલા કેસની અંદર શું થાય કે જે સેન્ટ્રલ બેચિંગ પ્લાન્ટ છે અથવા તો સેન્ટ્રલ બેચ મિક્સિંગ પ્લાન્ટ છે એની અંદર કોન્ક્રીટના અલગ અલગ જે ઇન્ગ્રીડિયન્ટ છે એનું પહેલાં બેચિંગ કરવામાં આવે. ધેટ મીન્સ કે એની ક્વોન્ટિટી છે એ મેઝર કરવામાં આવે. ધેન આફ્ટર એ જે કોન્ક્રીટના જે કમ્પોનેન્ટ છે એટલે કે સેન્ડ હોય, એગ્રીકેટ હોય, વોટર હોય, એડમિક્સર્સ હોય, તો આ પ્રકારના જે ઇન્ગ્રીડિયન્ટ છે એને પહેલાં સેન્ટ્રલ બેચિંગ પ્લાન્ટની અંદર બેચ કરવામાં આવે. ત્યાર પછી એનું મિક્સિંગ કરવામાં આવે અને મિક્સિંગ કર્યા પછી ત્યારે એને ટ્રાન્ઝિટ મિક્સર અથવા તો જે ટ્રાન્સપોર્ટેશન માટેની અલગ અલગ ફેસિલિટી અવેલેબલ હોય એના દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ સુધી પહોંચાડવામાં આવે. અથવા તો બીજા કેસની અંદર એમ થશે કે એને ખાલી બેચિંગ છે મિક્સિંગ પ્લાન્ટની અંદર અથવા તો સેન્ટ્રલ બેચ મિક્સિંગ પ્લાન્ટની અંદર કરવામાં આવશે, જ્યારે એનું બાકીનું જે મિક્સિંગ છે એ ટ્રાન્ઝિટ ટ્રક અથવા તો ટ્રાન્ઝિટ મિક્સર દરમિયાન ધેટ મીન્સ કે ડ્યુરિંગ ધ ટ્રાન્સપોર્ટેશન એનું મિક્સિંગ થશે. એટલે કે જ્યારે કોન્ક્રીટ છે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પહોંચશે કે જ્યાં કોન્ક્રીટનું પ્લેસિંગ કરવાનું છે એ જગ્યાએ કોન્ક્રીટ છે તૈયાર નીકળશે. ધેટ મીન્સ કે રેડી થયેલો હશે, મિક્સ થયેલો હશે. એટલા માટે એને કેવો કોન્ક્રીટ કહેવામાં આવે છે? રેડી મિક્સ કોન્ક્રીટ કહેવામાં આવે છે. જે કન્વેન્શનલ કોન્ક્રીટની કમ્પેરમાં કેવો હોય છે? અલગ હોય છે. શા માટે અલગ હોય છે? બિકોઝ જે કન્વેન્શનલ કોન્ક્રીટ પ્રોડક્શનની પ્રોસેસ છે એની અંદર જે કોન્ક્રીટ છે એ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જ પ્રોડ્યુસ કરવામાં આવતો હોય, જ્યારે રેડીમિક્સ કોન્ક્રીટ છે એ અલગ સેપરેટ બેચ મિક્સિંગ પ્લાન્ટની અંદર પ્રોડ્યુસ કરવામાં આવતો હોય છે. ઘણા કેસીસની અંદર એવું થતું હોય છે કે કોન્ક્રીટનો આ જે રેડીમિક્સ કોન્ક્રીટ છે એનું તૈયાર બેગ પણ મળતી હોય છે કે જેની અંદર એગ્રીકેટ છે, તેના આફ્ટર સેન્ડ છે, તેના આફ્ટર સિમેન્ટ છે, આ બધું પહેલેથી મિક્સ થયેલું હોય છે. માત્ર કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર એમાં વોટર એડ કરીને એને મિક્સ કરીને સીધું પ્યોરિંગ કરવાનું હોય છે. પરંતુ આ પ્રકારના જે કેસીસ છે એ બહુ ઓછી જગ્યાનું કોન્ક્રીટ વર્ક કરવાનું હોય અથવા તો નાની સાઇઝનું કોન્ક્રીટિંગ વર્ક કરવાનું હોય ત્યારે એપ્લાય કરવામાં આવતા હોય છે. ધેન આફ્ટર તો કે ધીસ ટેકનિક ઇઝ વેરી યુઝફુલ ઇન ધ congested site or at a diverse workplace and save the consumer from the botheration of the procurement, storage and handling of the concrete materials. એટલે કે આ કેવી જગ્યાએ યુઝ થાય છે કે જ્યારે જે કન્સ્ટ્રક્શન સાઇટ છે ને એટલી બધી સ્પેસ અવેલેબલ નથી. ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો કોઈ સિટી એરિયા છે કે જે અથવા તો કોઈ ગીચ એરિયા છે કે જેની અંદર આજુબાજુમાં કન્સ્ટ્રક્શનના મટીરિયલ સાચવવા માટે અથવા તો કોન્ક્રીટ માટે જે અલગ અલગ ઇન્ગ્રીડિયન્ટ જોઈએ છીએ એ સાચવવા માટે અથવા તો સ્ટોર કરવા માટેની જગ્યા અવેલેબલ નથી. તો એવા કેસીસમાં આરએમસી છે એ સૌથી વધારે યુઝ થતો હોય છે. તે ઉપરાંત એ કન્ઝ્યુમર એટલે કે જે કસ્ટમર છે કે જે આ કોન્ક્રીટનો યુઝ કરવાનો છે એને ફાયદો આપે છે. શું ફાયદો આપે છે કે એને કોન્ક્રીટના અલગ અલગ ઇન્ગ્રીડિયન્ટ એટલે કે સિમેન્ટ, રેતી, કાંકરા કે પાણી આ બધાને અલગથી પરચેસ કરવા અથવા તો સ્ટોરેજ કરવાની કંઈ રિક્વાયરમેન્ટ રહેતી નથી. દેટ મીન્સ કે એટલું જે સ્ટોરેજ વર્ક છે અને એનું મેન્ટેનન્સ માટેનું જે કાર્ય છે એ ઓછું થઈ જતું હોય છે. Due to low cost, durability and its ability to customize for a different application, ready-mix concrete is becoming a more and more popular. એટલે કે આ બધા ગુણધર્મો છે
રેગ્યુલર કોન્ક્રીટની કમ્પેરમાં સસ્તો પડે છે, સાથે સાથે વધારે ડ્યુરેબલ છે અને અલગ અલગ રિક્વાયરમેન્ટ અનુસાર તમે એની પ્રોપર્ટીઝ છે અને ચેન્જ કરી શકતા હો. એટલા માટે જે રેડીમિક્સ કોન્ક્રીટ છે એ સૌથી વધારે અત્યારે ઉપયોગમાં લેવામાં આવે છે. રાઈટ. હવે આગળ એમાં જોઈએ તો કે ધ કોન્ક્રીટ ક્વોલિટી ઇઝ ટર્મ ઓફ ઇટ્સ પ્રોપર્ટી ઓર કમ્પોઝિશન એન્ડ ધ ક્વોન્ટિટી ઓર વોલ્યુમ રિક્વાયર્ડ ફોર ધ પર્ટિક્યુલર એપ્લિકેશન ઇઝ સ્પેસિફાઈડ બાય ધ કસ્ટમર. એટલે કે જે રેડીમિક્સ કોન્ક્રીટ છે કે જે કોન્ક્રીટ પ્રોડક્શન પ્લાન્ટની અંદર બનાવવામાં આવે છે એની જો આપણે ક્વોલિટીની વાત કરીએ તો કે ક્વોલિટી કયા ટર્મમાં હશે કે એની અલગ અલગ પ્રોપર્ટીઝ અથવા તો અલગ અલગ પ્રકારના કમ્પોઝિશન. ક્વોલિટી છે એ બે પ્રકારે નક્કી થશે. કાં તો ફાઇનલ, દેટ મીન્સ કે એની અલગ અલગ પ્રોપર્ટી, ફોર એક્ઝામ્પલ ફ્રેશ કોન્ક્રીટની વાત કરીએ તો એની વર્કેબિલિટી, વોટર સિમેન્ટ રેશિયો, અથવા તો કોન્ક્રીટ જામી ગયા પછીની જો એની વાત કરીએ તો એની અંદર આવશે કે એની હાર્ડનેસ કેટલી છે, ત્યાર પછી એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કેટલી છે, એની બેન્ડિંગ સ્ટ્રેન્થ કેટલી છે, એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ કેટલી છે. તો આ પ્રોપર્ટીઝના ફોર્મમાં આવી જાય, ક્વોલિટી રિપ્રેઝન્ટ કરે. અથવા તો કમ્પોઝિશનના ફોર્મમાં એટલે કે કોઈ કોન્ક્રીટની અંદર સિમેન્ટ કેટલો યુઝ થયો છે, વોટર કેટલો યુઝ થયો છે, ફાઇન એગ્રીકેટ ને કોર્સ એગ્રીકેટ છે કેટલા પ્રમાણમાં યુઝ થયા છે. તો એના આધારે પણ એ કોન્ક્રીટની ક્વોલિટી નક્કી કરતા હોય છે. અને સાથે સાથે ક્વોન્ટિટી કયા પ્રમાણે તો કે કોઈ પર્ટિક્યુલર એપ્લિકેશન માટે કેટલા મીટર ક્યુબ કોન્ક્રીટ જોશે. આ બંને વસ્તુ છે એ કસ્ટમર દ્વારા જે કોન્ક્રીટ મિક્સિંગ પ્લાન્ટ છે અથવા તો આરએમસી પ્રોડ્યુસ કરવાનો જે પ્લાન્ટ છે એને પહેલાં કહેવામાં આવે છે. ત્યાર પછી શું થશે કે ધ યુઝ ઓફ રેડીમિક્સ કોન્ક્રીટ ઇઝ ઓલ્સો એડવાન્ટેજિયસ વેન ઓનલી સ્મોલ ક્વોન્ટિટી ઓફ કોન્ક્રીટ આર રિક્વાયર્ડ ઓર વેન કોન્ક્રીટ ઇઝ પ્લેસ્ડ ઓનલી એટ અ ઇન્ટરવલ. એટલે કે જે રેડીમિક્સ કોન્ક્રીટ છે એ માત્ર ને માત્ર મોટા વર્ક માટે જ એપ્લિકેબલ છે એવું જરૂરી નથી. એ બીજી ઘણી જગ્યાએ એપ્લાય થઈ શકે છે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે નાની સાઇઝનું વર્ક કરવું છે, એક રીતે એક એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે ફોર એક્ઝામ્પલ કોઈ ઘર છે, નાનું ઘર છે, એના અંદર 2 રૂમ અથવા તો 3 રૂમનો સ્લેબ ભરવાનો છે, અથવા તો 100 સ્ક્વેર ફૂટનું અથવા તો 200 સ્ક્વેર ફૂટનો જ ખાલી સ્લેબ ભરવાનો છે. તો એવા કેસીસમાં પણ આરએમસી છે યુઝ થઈ શકતું હોય છે. સાથે સાથે ક્યાં યુઝ થશે કે જ્યારે કોન્ક્રીટને ઇન્ટરવલમાં પાથરવાનો હોય. હવે કોન્ક્રીટને ઇન્ટરવલમાં ક્યારે પાથરવાનો હોય, એક એક્ઝામ્પલ તરીકે જોઈએ તો જ્યારે તમારે કોન્ક્રીટથી બનેલો કોઈ ડેમ બનાવવો છે. હવે કોન્ક્રીટથી બનેલો ડેમ બનાવવો હોય તો આખો જે ડેમની જે વોલ છે અથવા તો ડેમનું જે સ્ટ્રક્ચર છે એ આરસીસીનું બનેલું હશે. તો એવા સમયે શું થશે કે નાની નાની થિકનેસની લેયરોમાં કોન્ક્રીટ પાથરવામાં આવશે. આખા ડેમનું ફોર્મવર્ક કરીને એક જ સાથે કોન્ક્રીટ નાખવામાં આવશે નહીં. તો એવા કેસીસમાં પણ આરએમસી છે એ સૌથી વધારે યુઝફુલ રહેતો હોય છે. તેના આફ્ટર આગળ વાત કરીએ તો કે યુઝ્યુઅલી ધ પ્રાઇસ ઓફ રેડી મિક્સ કોન્ક્રીટ ઇઝ સમવોટ હાયર ધેન ઓફ ધ સાઇટ મિક્સ કોન્ક્રીટ, બટ ધીસ મે ઓફટન બી ઓફસેટ બાય સેવિંગ ઇન ધ સિમેન્ટ કોન્ટેન્ટ, સાઇટ ઓર્ગેનાઇઝેશન એન્ડ સુપરવાઇઝર શાફ્ટ. હવે આ શું કહેવા માંગે છે કે જનરલ કેસીસમાં જો તમે ખાલી કોન્ક્રીટની પ્રાઇસ નક્કી કરો, દેટ મીન્સ કે કન્વેન્શનલ જે સાઇટ મિક્સ કોન્ક્રીટ છે એની કમ્પેરમાં તમે રેગ્યુલર કોન્ક્રીટની જે આરએમસી છે એની સાઇઝ નક્કી કરો, તો સાઇઝ અને એની સામે એનું કોસ્ટ, તો આરએમસીનું કોસ્ટ છે એ વધારે થશે. પણ આ જે રેડીમિક્સ કોન્ક્રીટનો જે વધારાનો કોસ્ટ છે એ ઓફસેટ થઈ જાય, એટલે કે એક સરભર થઈ જાય. કેની સામે સરભર થઈ જશે? જે આપણે જે રેગ્યુલર સાઇટ મિક્સ કોન્ક્રીટ છે એને તમારે સાઇટ ઉપર સ્ટોર કરવા માટે પહેલાં તો કોઈ વેરહાઉસ અથવા તો જગ્યા રાખવી પડે. સપોઝ કે જગ્યા અવેલેબલ નથી તો બાજુમાં કોઈ જગ્યા ભાડે રાખવી પડે. તે ઉપરાંત સપોઝ કે મોઇસ્ટ એન્વાયરમેન્ટ છે એટલે કે ભેજવાળું વાતાવરણ છે, તો એવા કેસીસમાં સિમેન્ટને યોગ્ય રીતે સાચવવા માટે તમારે ડૂમ અથવા તો કોઈ યોગ્ય વ્યવસ્થા કરવી પડે છે. ત્યાર પછી આ જે આખા જે મટીરિયલ સ્ટોર કરેલું છે એને સુપરવાઇઝિંગ માટે, એના ટ્રાન્સપોર્ટેશન માટે તમારે સ્ટાફની રિક્વાયરમેન્ટ થાય છે. તો આ જે વધારાનો ખર્ચો છે એ ટોટલ રેડીમિક્સ કોન્ક્રીટ કરતાં કેવો હોય છે? વધારે હોય છે. તો જો ટોટલ ઓવરઓલ જોઈએ તો જે સાઇટ મિક્સ કોન્ક્રીટ છે એનો ખર્ચો રેડીમિક્સ કોન્ક્રીટ કરતાં એટલે કે આરએમસી કરતાં વધી જતો હોય છે. એટલા માટે જ આગળ આપણે વાત કરી કે આરએમસી જે કોન્ક્રીટ છે એ સાઇટ મિક્સ કોન્ક્રીટની કમ્પેરમાં કેવો છે? સસ્તો છે. અને બીજો ફાયદો એ છે કે રેડીમિક્સ કોન્ક્રીટને કારણે જે કોન્ક્રીટિંગ વર્ક છે એની સ્પીડ કેવી થઈ જાય છે? વધારે ઇમ્પ્રૂવ થઈ જાય છે. બીકોઝ જે કોન્ક્રીટ આવશે એ મોટા બેચમાં આવશે.
7 મીટર ક્યુબ કે 10 મીટર ક્યુબના મોટા મોટા કન્ટેનરની અંદર આવતો હોય છે, જેના કારણે કોન્ક્રીટિંગ વર્ક છે ઝડપથી થતું હોય છે, રાઈટ. હવે એમાં આગળ વાત કરીએ કે ત્રણ રીત છે. તો કે ધેર આર 3 પ્રિન્સિપલ કેટેગરી ઓફ રેડી મિક્સ કોન્ક્રીટ. એટલે કે રેડી મિક્સ કોન્ક્રીટની મુખ્ય 3 કેટેગરી છે. રેડી છે રેડી મિક્સ કોન્ક્રીટ, પણ એમાં 3 અલગ અલગ કેટેગરીમાં ડિવાઈડ કરેલો છે. એમાં પહેલું છે પ્લાન્ટ મિક્સ કોન્ક્રીટ. ધેટ મીન્સ કે કોન્ક્રીટનું જે બેચિંગ છે, એના મટીરિયલનું જે બેચિંગ છે એ પ્લાન્ટમાં થશે, એનું મિક્સિંગ પણ ક્યાં થશે? પ્લાન્ટમાં થશે. ત્યાર પછી જે મિક્સ થયેલો કોન્ક્રીટ છે એ આખો મિક્સ થયેલો કોન્ક્રીટ છે ને કોન્ક્રીટ ટ્રકની અંદર અથવા તો ટ્રક મિક્સરની અંદર એડ કરવામાં આવશે. એની અંદર એજિટેટર હશે અથવા તો એગિકેટર જેને કહે. એનું કાર્ય શું છે? કોન્ક્રીટને સ્થિર નહીં રહેવા દે, કન્ટિન્યુઅસલી સ્લો સ્પીડમાં 2 થી 6 રિવોલ્યુશન પર મિનિટની સ્પીડમાં રોટેટ કરતું હશે, જેને કારણે કોન્ક્રીટ જામશે નહીં. પણ ઓલરેડી કોન્ક્રીટ છે એ મિક્સિંગ પ્લાન્ટની અંદર મિક્સ થઈ ગયો હશે અને ખાલી રસ્તા દરમિયાન ધેટ મીન્સ કે એને કોન્ક્રીટને જામવા નથી દેવો, એટલા માટે જ એજિટેટરની મદદથી એને ખાલી રોટેટ કરાવવામાં આવશે, રાઈટ. અને જે કન્સ્ટ્રક્શન સાઇટ સુધી છે ત્યાં સુધી પહોંચાડવામાં આવશે. પરંતુ આ જે પ્લાન્ટ મિક્સ કોન્ક્રીટ છે ઓછા ડિસ્ટન્સ સુધી, ફોર એક્ઝામ્પલ 5 કિલોમીટરનું ડિસ્ટન્સ છે કે 10 કિલોમીટરનું ડિસ્ટન્સ છે, અથવા તો જે ટ્રાવેલિંગ ટાઈમ છે એ 15 મિનિટ છે, 20 મિનિટ જેટલો છે, તો એવી જગ્યાએ આનો ઉપયોગ થતો હોય છે. ત્યાર પછી આવે છે ટ્રાન્ઝિટ મિક્સ કોન્ક્રીટ. હવે ટ્રાન્ઝિટ મિક્સ કોન્ક્રીટની અંદર શું હોય છે કે બેચ મિક્સિંગ પ્લાન્ટની અંદર માત્ર ને માત્ર કોન્ક્રીટના જે અલગ અલગ કમ્પોનેન્ટ છે એનું બેચિંગ કરવામાં આવે છે. ત્યાર પછી આ બધા કમ્પોનેન્ટને ટ્રાન્ઝિટ મિક્સરની અંદર એડ કરવામાં આવે છે અને એનું જે મિક્સિંગ વર્ક છે એ ટ્રાન્સપોર્ટેશન દરમિયાન જ થતું હોય છે. આ પ્રકારની કેટેગરીના જે કોન્ક્રીટ છે ક્યારે વાપરવામાં આવે કે જ્યારે ટ્રાન્સપોર્ટેશન છે એ દૂર સુધી કરવાનું છે. ફોર એક્ઝામ્પલ 40 કિલોમીટર 50 કિલોમીટર સુધી કોન્ક્રીટને ટ્રાન્સપોર્ટ કરવો છે, અથવા તો કોન્ક્રીટનો જે ટ્રાન્સપોર્ટેશનનો ટાઈમ છે એ 1 કલાક અથવા તો 1.5 કલાક જેટલો છે, તો એવા સમય ઉપયોગમાં આવતું હોય છે. દેટ મીન્સ કે લોંગ ડિસ્ટન્સ માટે. જ્યારે શ્રિંક મિક્સ કોન્ક્રીટની અંદર શું હોય છે કે કોન્ક્રીટ છે એને પહેલા બેચ મિક્સિંગ પ્લાન્ટની અંદર બેચિંગ કરવામાં આવે એના અલગ અલગ મટીરિયલનું. ત્યાર પછી એનું અડધા પ્રમાણમાં થોડું ઘણું જ મિક્સિંગ કરવામાં આવે, જ્યારે બાકીનું મિક્સિંગ છે એ કેની અંદર કરવામાં આવે તો કે શ્રિંક મિક્સરની અંદર અથવા તો ટ્રક મિક્સરની અંદર કરવામાં આવે. આ પ્રકારનું જે કેટેગરીના કોન્ક્રીટ છે મીડિયમ ડિસ્ટન્સનું જ્યારે ટ્રાન્સપોર્ટેશન હોય એવી જગ્યાએ ઉપયોગમાં આવે. એટલે કે ફોર એક્ઝામ્પલ 15 કિલોમીટર 20 કિલોમીટર કે 25 કિલોમીટર સુધી કોન્ક્રીટ ટ્રાન્સપોર્ટ કરવો છે, અથવા તો ટ્રાન્સપોર્ટેશનનો જે ટાઈમ છે એ 30 થી 40 મિનિટની વચ્ચેનો છે, તો એવા કેસીસમાં છે થર્ડ કેટેગરી યુઝ થતી હોય છે. ધેટ મીન્સ કે ફર્સ્ટ કેટેગરી એટલે કે પ્લાન્ટ મિક્સ કોન્ક્રીટ શોર્ટ ડિસ્ટન્સ માટે યુઝ થાય. ધેન આફ્ટર સેકન્ડ કેટેગરી ધેટ મીન્સ કે ટ્રાન્ઝિટ મિક્સ કોન્ક્રીટ એ લોંગ ડિસ્ટન્સ માટે યુઝ થાય, જ્યારે થર્ડ કેટેગરી શ્રિંક મિક્સ કોન્ક્રીટ એ મીડિયમ ડિસ્ટન્સ માટે યુઝ થતું હોય છે, રાઈટ. હવે અમે આગળ વાત કરીએ કે ધ મેઇન પ્રોબ્લેમ ઇન ધ પ્રોડક્શન ઓફ રેડી મિક્સ કોન્ક્રીટ ઇઝ મેન્ટેનિંગ ધ વર્કેબિલિટી ઓફ ધ મિક્સ રાઇટ અપ ટુ ધ ટાઈમ ઓફ પ્લેસિંગ. એટલે કે જે રેડી મિક્સ કોન્ક્રીટ છે એનો એક જ પ્રોબ્લેમ છે, અથવા તો એક મોટામાં મોટો અથવા તો મેજર જે લિમિટેશન કયો અથવા તો જે પ્રોબ્લેમ કયો એ શું છે કે આ પ્રકારના કોન્ક્રીટની વર્કેબિલિટી જે જાળવવી અઘરી થઈ જતી હોય છે. શા માટે? કારણ કે કોન્ક્રીટ છે અલગ જગ્યાએ પ્રોડ્યુસ થશે અને એનું જે પ્લેસિંગ કરવાનું છે એ કોઈક અલગ પોઈન્ટ ઉપર અથવા તો અલગ જગ્યાએ છે. તો થશે શું, જ્યારે કોન્ક્રીટને મિક્સિંગ પ્લાન્ટમાંથી જે પ્લેસિંગ જગ્યા અથવા તો કન્સ્ટ્રક્શન સાઇટ સુધી લઈ જવામાં આવે એ દરમિયાન એની અંદરનું જે પાણી છે એ વેપોરાઇઝ થવા માંડશે, અથવા તો જો કોલ્ડ વેધર હશે તો એ જામવા માંડશે. સાથે સાથે કોન્ક્રીટ જ્યારે મિક્સ થતો હોય ત્યારે કોન્ક્રીટની અંદર હાઇડ્રેશન પ્રોસેસ ચાલુ થઈ જશે. તો એવા સમયે શું થશે, આ બધી વસ્તુ કોન્ક્રીટની વર્કેબિલિટી ઓછી કરતી હોય છે. તો આ જે વર્કેબિલિટીનો પ્રોબ્લેમ છે એ આરએમસી અથવા તો રેડી મિક્સ કોન્ક્રીટનો મોટામાં મોટો પ્રોબ્લેમ કહી શકાય. કોન્ક્રીટ સ્ટીફન વિથ ટાઈમ એન્ડ હેન્ડલિંગ રેડી મિક્સ કોન્ક્રીટ ઓફટન ટેકિંગ અ ક્વાઇટ લોંગ વાઇલ. આપણે આગળ આમાં વાત કરીએ કે સમય સાથે કોન્ક્રીટ છે કેવો થશે, સ્ટીફ થઈ જશે, એટલે કે એની જે વર્કેબિલિટી છે કેવી થતી જશે, ઓછી થતી જશે, રાઈટ. હવે અમે આગળ વાત કરીએ કે ધ સ્ટીફનિંગ મે ઓલ્સો બી એગ્રીગેટેડ બાય પ્રોલોંગ મિક્સ એન્ડ હાઈ ટેમ્પરેચર. એટલે આગળ કીધું એમ કે સ્ટીફનેસ છે એ વધી ક્યારે જાય, દેટ મીન્સ કે કોન્ક્રીટ એની વર્કેબિલિટી સાવ લૂઝ ક્યારે કરે
કે જ્યારે ટ્રાન્સપોર્ટેશન છે બહુ લાંબા સમય સુધી અથવા તો બહુ લાંબા ડિસ્ટન્સ સુધી કરવાનું હોય, અથવા તો જે એન્વાયરમેન્ટનું ટેમ્પરેચર છે અતિશય વધારે હોય કે અતિશય ઓછું હોય, તો એવા સમયે કોન્ક્રીટની જે સ્ટીફનેસ અથવા તો જે વર્કેબિલિટી છે એ ઓછી થઈ જશે અથવા તો સ્ટીફનેસ છે કેવી થઈ જશે, વધારે થઈ જશે. જનરલ કેસીસની અંદર કે ધ સેફ ટાઈમ ઓફ હોલ લિમિટ ટુ 90 મિનિટ્સ ઓર ટોટલ નંબર ઓફ 300 રિવોલ્યુશન વિચ એવર ઇઝ લેસ. એટલે કે મેક્સિમમ લિમિટ શું છે? હોલિંગ એટલે કે કોન્ક્રીટને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું એને શું કહેવામાં આવે? હોલિંગ કહેવામાં આવે. હવે મેક્સિમમ લિમિટ કેટલી છે? કાં તો 90 મિનિટ, એટલે કે કોન્ક્રીટ બેચ મિક્સિંગ પ્લાન્ટમાંથી નીકળો અને કન્સ્ટ્રક્શન સાઇટ સુધી પહોંચાડો ત્યાં સુધીમાં 90 મિનિટમાં કોન્ક્રીટ કાં તો પહોંચી જવો જોઈએ, અથવા તો જો ટ્રાન્ઝિટ મિક્સરનો યુઝ કરો છો તો મેક્સિમમ 300 રિવોલ્યુશન સુધી જ મિક્સિંગ થવું જોઈએ, એનાથી વધારે મિક્સિંગ થવું જોઈએ નહીં. રાઈટ. However, educator up to 6 hours need not adverse effect the strength of the concrete provide the mix remains sufficient workable for a full compaction. હા, અમુક કેસીસની અંદર જો તમે એજિટેટર યુઝ કર્યા હોય અથવા તો બીજી એક ટર્મની અંદર વાત કરીએ કે પ્લાસ્ટિસાઇઝર્સ યુઝ કર્યા હોય, તો એવા કેસીસમાં લગભગ 6 કલાક સુધી કોન્ક્રીટ છે જામતો નથી. સાથે સાથે રિટાર્ડર્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એક પ્રકારના એડમિક્સર છે કે જે કોન્ક્રીટ જામવાની જે સ્પીડ છે એને કેવી કરી નાખે છે? ઓછી કરી નાખે છે. રાઈટ. હવે કે ધ ક્વોલિટી ઓફ RMC ઇઝ જનરલી સ્પેસિફાઈડ ઇન ધ ટર્મ ઓફ પરફોર્મન્સ પેરામીટર. હવે પરફોર્મન્સ પેરામીટર એટલે કે RMCની જે ક્વોલિટી છે એ કેના આધાર નક્કી થતું? એ પરફોર્મન્સ પેરામીટર. પરફોર્મન્સ પેરામીટર એટલે કે કોન્ક્રીટ જામી ગયા પછી એ કેટલું સ્ટ્રેન્થ છે એ અચીવ કરી શકતું હોય છે. રાઈટ. હવે અમે આગળ વાત કરીએ તો કે ધ પરચેસર સ્પેસિફાઈ ધ ડિઝાયર સ્ટ્રેન્થ ઓફ ધ કોન્ક્રીટ એન્ડ ઇન્ટેન્ડ યુઝ ઓફ અ કોન્ક્રીટ. હવે આ જે સેક્શન છે કેની વાત છે કે જે રેડીમિક્સ કોન્ક્રીટ છે એની અંદર ક્વોલિટીના ટર્મમાં કઈ રીતે ઓર્ડર આપવામાં આવે છે અથવા તો કોમ્યુનિકેશન થાય છે પરચેસર અને જે RMC પ્લાન્ટ છે એની વચ્ચે. તો જે પરચેસર છે ધેટ મીન્સ કે જે આ કોન્ક્રીટને ખરીદે છે એના દ્વારા પહેલેથી નક્કી કરી દેલું હશે કે ભાઈ મારે આટલી સ્ટ્રેન્થ જોશે અને આટલી ક્વોન્ટિટીમાં અથવા તો આ પ્રકારનો યુઝ છે. આ પહેલો કેસ છે. તો એવા કેસીસમાં શું કરશે કે જે RMC પ્રોડ્યુસર છે એટલે કે જે RMC પ્લાન્ટ ચલાવે છે એ શું કરશે કે will design a economical mix with a desired property. એટલે શું કરશે કે જે પરચેસરની જે સ્પેસિફિક રિક્વાયરમેન્ટ છે એના આધારે એ એક એવું મિક્સ તૈયાર કરશે કે જે આ જે ખરીદનારો છે એની જે અલગ અલગ પ્રકારની જરૂરિયાતો છે એટલે કે આટલી સ્ટ્રેન્થ જોશે, આટલા તાપમાનમાં એને નાખવાનો છે એવું પોતે નક્કી કરશે. એટલે કે એની અંદર કેટલા પ્રમાણમાં રેતી, કેટલા પ્રમાણમાં કોર્સ એગ્રીગેટ, કેટલા પ્રમાણમાં સિમેન્ટ, કેટલું વોટર, કેટલા એડમિક્સર્સ, એ જે RMC વાળો છે પોતે નક્કી કરશે. રાઈટ. આ પહેલો કેસ થઈ ગયો. હવે બીજા કેસની અંદર શું થશે કે જે પરચેસર છે અથવા તો જે ખરીદનાર છે એ પહેલેથી બધી ડિટેલ દેશે. એ રિક્વાયરમેન્ટ નહીં દે, એ ડિટેલ દેશે. ડિટેલ એટલે કેવી કે ભાઈ કોઈ કોન્ક્રીટ છે એની અંદર કેટલા કાંકરા નખાશે, કેટલા પ્રમાણમાં રેતી નખાશે, કયા પ્રકારનો સિમેન્ટ વપરાશે, કેટલું વોટર એડ થશે, તેના આફ્ટર કેટલા પ્રકારના એડમિક્સર હશે અને તે ઉપરાંત અલગ અલગ પ્રકારના બાઇન્ડર્સ જો ઉપયોગ કરવા હોય. ટૂંકમાં બધી ડિટેલ છે એ જે ખરીદનાર છે એ આ જે પ્લાન્ટ છે, પ્લાન્ટનો જે ઓપરેટર છે એને આપશે. ત્યાર પછી શું કરશે કે જે પ્લાન્ટ ઓપરેટર છે એ ખરીદનારની જે અલગ અલગ સ્પેસિફિકેશન આપેલા છે એના આધારે જ મિક્સિંગ કરશે. પોતે મિક્સિંગના અલગ અલગ પ્રપોઝન એટલે કે જે કોન્ક્રીટની અંદર અલગ અલગ મટીરિયલ એડ થાય છે એ પ્લાન્ટવાળો પોતે નક્કી કરશે નહીં. પણ હા, આ કેસીસની અંદર શું થશે કે જે કમ્પોઝિશન છે કોન્ક્રીટની અંદર અલગ અલગ પ્રકારના જે કમ્પોઝિશન એડ કરેલા છે ધેટ મીન્સ કે અલગ અલગ પ્રકારના મટીરિયલના પ્રમાણ એ જે ખરીદનાર છે એને નક્કી કર્યું છે. એ ધેટ મીન્સ કે જે કોન્ક્રીટની જે સ્ટ્રેન્થ મળે છે, કોન્ક્રીટની જે પ્રોપર્ટી નક્કી થાય છે એની બધી જવાબદારી કેના ઉપર હોય છે? ખરીદનાર ઉપર હોય છે. જ્યારે પહેલા કેસીસમાં એટલે કે જ્યારે ખાલી ખરીદનાર છે માત્ર ને માત્ર રિક્વાયરમેન્ટ આપે છે કે ભાઈ મારે આટલું વજન સહન કરવાનો છે અને આ પ્રકારનું પ્રોપર્ટીઝ મારે જોઈએ છે, તો એવા કેસીસમાં જે કોન્ક્રીટની પ્રોપર્ટી અથવા તો કોન્ક્રીટનું પરફોર્મન્સ છે એની બધી જવાબદારી જે RMCનો જે અથવા તો જે રેડીમિક્સ કોન્ક્રીટ પ્લાન્ટનો જે ઓપરેટર છે એના ઉપર આવતી હોય છે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ કે જે RMC છે એ સર્વિસ બેઝ પ્રોસેસ છે. સર્વિસ બેઝ પ્રોસેસ એટલે કે જે 40% છે એ શું છે કે પ્રોડક્ટ કેવું બનશે
એટલે કે જે સપોઝ કે આખું આરએમસીનું 100%માં ગણીએ તો 40% શું છે કે કોન્ક્રીટને કઈ રીતે મિક્સ કરવો અને કોન્ક્રીટને બનાવવું, જ્યારે બાકીનું 60% શું છે કે કોન્ક્રીટને પર્ટિક્યુલર સાઇટ સુધી પહોંચાડવો. હવે કોન્ક્રીટ મિક્સ કરવો એ જ માત્ર ઇમ્પોર્ટન્ટ નથી, પણ કોન્ક્રીટને પ્લેસિંગ સાઇટ સુધી પહોંચાડવો એ પણ કેવો થઈ જાય છે, ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. હા, આ જે આરએમસી છે એ એક મેન્યુફેક્ચર પ્રોડક્ટ છે. ધેટ મીન્સ કે કોઈ પણ એક મશીનની અંદર અથવા તો એક પ્લાન્ટની અંદર બને છે, તો એ જરૂરી બની જતું હોય છે કે જે આ રેડીમિક્સ કોન્ક્રીટ છે એનું સમયે સમયે જે મિક્સિંગ પ્લાન્ટમાંથી જે કોન્ક્રીટ નીકળે છે એનો નમૂના લેવામાં આવે અને ત્યાર પછી એનું ટેસ્ટિંગ કરવામાં આવે. રાઈટ? તો આ હતું આરએમસી, ધેટ મીન્સ કે રેડીમિક્સ કોન્ક્રીટ. હવે આગળ વાત કરીએ ફાઇબર રીઇન્ફોર્સ કોન્ક્રીટ. ફાઇબર રીઇન્ફોર્સ કોન્ક્રીટ શું છે કે જે કન્વેશનલ કોન્ક્રીટ હોય, તો કે ઇન ધ કન્વેશનલ કોન્ક્રીટ માઇક્રો ક્રેક્સ ડેવલપ ઇવન બિફોર લોડિંગ બિકોઝ ઓફ ડ્રાઇંગ સિંકેજ એન્ડ અધર કોઝ ઓફ વોલ્યુમ ચેન્જીસ. હવે જે કન્વેશનલ કોન્ક્રીટ છે એની અંદર એક પ્રકારની નાની નાની ક્રેક, માઇક્રો ક્રેક, કે જે નરી આંખે જોઈ શકાતી નથી, ડેવલપ થાય. ક્યારે થાય? શ્રિંકેજના કારણે. શા માટે શ્રિંકેજને કારણે? કે જ્યારે કોન્ક્રીટની અંદરનું પાણી છે એ ઓપરેટ થઈ જાય અથવા તો હાઇડ્રેશન પ્રોસેસ દરમિયાન પાણી રિમૂવ થઈ જાય તો કોન્ક્રીટના ટોટલ કદમાં ઘટાડો આવે. એને કારણે એનું જે શ્રિંકેજ ક્રેક જનરેટ થાય છે. હવે જ્યારે આ પ્રકારના ક્રેક છે એ કોન્ક્રીટની અંદર પડશે તો એ લાંબા સમય ક્રેક છે એ આગળ વધશે અને કોન્ક્રીટની ઓવરઓલ સ્ટ્રેન્થને કેવી કરશે? ઘટાડશે. હવે આ પ્રકારના જે માઇક્રો ક્રેક્સ છે એને દૂર કરવા હોય તો કે ધ વીકનેસ કેન બી રિમૂવડ બાય ઇન્ક્લુડિંગ ધ સ્મોલ ક્લોઝલી સ્પ્રેડ એન્ડ યુનિફોર્મલી ડિસ્પ્રેસ્ડ ફાઇબર ઇન કોન્ક્રીટ. એટલે કે આ પ્રકારના જે માઇક્રો ક્રેક ડેવલપ થાય છે કે જેને કારણે કોન્ક્રીટ લાંબા સમયે અથવા તો જે નાના ક્રેક ભેગા થાય, નાની તિરાડો ભેગી થઈને મોટી તિરાડ બને અને કોન્ક્રીટની સ્ટ્રેન્થમાં ઘટાડો થાય, તો આ પ્રકારના જે ક્રેક્સ છે એને રિમૂવ કરવા માટે ફાઇબર્સ ઉમેરવામાં આવે. ફાઇબર્સ એટલે કે નાના નાના દોરા જેવા તાતણા હોય કે જે 10 મિલીમીટર, 15 મિલીમીટર કે 20 મિલીમીટરની લંબાઈના હોય, એકદમ નાની સાઇઝના હોય અથવા તો અમુક મોટી સાઇઝના પણ આવે. એ તાતણા ખાલી એડ કરવામાં આવે જેને કારણે આ જે ક્રેક્સ છે, નાના નાના માઇક્રો ક્રેક્સ છે એ બુરાઈ જાય. હા, અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે ધ એડિશન ઓફ ફાઇબર ઇન કોન્ક્રીટ સબસ્ટેન્શિયલી ઇમ્પ્રૂવ ધ સ્ટેટિક એન્ડ ડાયનેમિક પ્રોપર્ટી. એટલે કે આ પ્રકારના તમે નાના નાના ફાઇબર એડ કરો તો તેના કારણે શું થશે કે જે કોન્ક્રીટ છે એની સ્ટેટિક સ્ટ્રેન્થ અને ડાયનેમિક સ્ટ્રેન્થ. સ્ટેટિક સ્ટ્રેન્થ ધેટ મીન્સ કે એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, એની બેન્ડિંગ સ્ટ્રેન્થ, અને ડાયનેમિક સ્ટ્રેન્થ ધેટ મીન્સ કે સમય સાથે એ વાતાવરણની અલગ અલગ અસરો ને એની સામે કેટલો પ્રતિરોધ આપી શકે. તો આ બંને જે સ્ટ્રેન્થ છે એમાં કેવો થશે? વધારો થશે. રાઈટ? હવે અમે આગળ વાત કરીએ કે ધીસ ફાઇબર ઓફર ઇન્ક્રીઝ રેઝિસ્ટન્સ ઓફ ક્રેક ગ્રોથ. એટલે કે આ પ્રકારના ફાઇબર શું કરે છે કે જે ક્રેક ક્રિએટ થાય છે એની સામે સારો એવો પ્રતિરોધ આપે છે. ધેન આફ્ટર આ પ્રકારના થ્રુ અ ક્રેક અરેસ્ટિંગ મિકેનિઝમ એન્ડ ઇમ્પ્રૂવ ધ ટેન્સાઇલ સ્ટ્રેન્થ અને ડક્ટિલિટી ઓફ ધ કોન્ક્રીટ. તો એને કારણે શું થશે કે ક્રેક ઓછા થશે તો ક્રેક જે કોન્ક્રીટ છે એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ વધારે થશે અને સાથે સાથે એની ડક્ટિલિટીમાં પણ કેવો થશે? વધારો થશે. રાઈટ? તો હવે વાત કરીએ કે એફઆરસીની ડેફિનેશન જોઈએ તો શું છે? તો કે ફાઇબર રીઇન્ફોર્સ કોન્ક્રીટ અથવા તો એફઆરસી can be defined as a composite material consist of concrete and discontinuous, discrete, uniform, dispersed fine fibers. એટલે કે આ એક રેગ્યુલર કોન્ક્રીટ જ છે કે જેની અંદર સિમેન્ટ છે, રેતી છે, કાંકરા છે, પાણી છે, પણ સાથે સાથે નાના નાના તાતણા છે, પણ એ ડિસકન્ટિન્યુઅસ એટલે કે નાની નાની સાઇઝના ફાઇબર્સ છે, નાના નાની સાઇઝના દોરા પણ તમે કહી શકો. અને એ કેવા છે કે આખા કોન્ક્રીટમાં યુનિફોર્મલી સ્પ્રેડ થયેલા છે. રાઈટ? હવે કે ધ કન્ટિન્યુઅસ મેશ, woven fabric and long wires or rod are not considered to be a discrete fibers. હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે ફાઇબર અલગ છે પણ અમુક કેસીસની અંદર નાના નાના વાયરની બનેલી જાડી કોન્ક્રીટમાં લગાડવામાં આવે. ખાસ કરીને વાત કરીએ તો ટનલનું કોન્ક્રીટિંગ વર્ક કરવું હોય અથવા તો ટનલનું શોર્ટકટિંગ કરવું હોય તો એવા કેસીસમાં છે નાની ફાઇબરની જાળી અથવા તો નાના સ્ટીલના તારની બનેલી જાળી લગાડવામાં આવે અથવા તો અતિશય નાની સાઇઝના સળિયાનો ઉપયોગ કરવામાં આવે અથવા તો ખાલી જાળી વગર મોટી સાઇઝના ખાલી દોરા અથવા તો સ્ટીલના વાયર ખાલી એની અંદર નાખવામાં આવે તો એને ફાઇબર મિક્સ કોન્ક્રીટ કહેવામાં આવતો નથી. ફાઇબર મિક્સ કોન્ક્રીટ ધેટ મીન્સ કે
નાની નાની લંબાઈના અતિશય નાની સાઇઝના ખાલી તાતણા કોન્ક્રીટની અંદર એડ કર્યા હોય તો જ એને ફાઇબર મિક્સ કોન્ક્રીટ કહેવામાં આવે, બાકીના બધાને રીઇન્ફોર્સ કોન્ક્રીટ જ કહેવામાં આવે કે જેને આપણે આરસીસી કહીએ છીએ, રાઈટ. ત્યાર પછી વાત કરીએ કે ધ ઇન્ક્લુઝન ઓફ ફાઇબર ઇન અ કોન્ક્રીટ એન્ડ શોર્ટક્રીટ જનરલી ઇમ્પ્રુવ્સ ધ મટીરિયલ પ્રોપર્ટી લાઇક ડક્ટિલિટી, ફ્લેક્સર સ્ટ્રેન્થ, ટફનેસ, ઇમ્પેક્ટ રેઝિસ્ટન્સ એન્ડ ફટિગ સ્ટ્રેન્થ. હવે અહીંયા તમે કોન્ક્રીટ તો સમજી ગયા, પણ શોર્ટક્રીટ એટલે શું? શોર્ટક્રીટ એટલે કે એક ટર્મની અંદર તમે પ્લાસ્ટરિંગ વર્ક પણ કહી શકો. શોર્ટક્રીટનો મતલબ શું થાય કે નોર્મલ પ્લાસ્ટર જેવું જ હોય પણ અતિશય હાઈ પ્રેશરથી નોઝની મદદથી, નોઝ એટલે કે આપણે હોસ પાઇપ કહીએ કે જે ગાડી સાફ કરવા માટે જે હાઈ પ્રેશરનો પાણીનો ફ્લોનો ઉપયોગ કરીએ એના જેવો જ કોન્ક્રીટનો અથવા તો જે સિમેન્ટ મોર્ટાર છે જે કે પ્લાસ્ટરિંગ માટે વાપરવામાં આવે એ હાઈ પ્રેશરથી દિવાલ ઉપર નાખવામાં આવે અથવા તો છાંટવામાં આવે તો એને શોર્ટક્રીટ કહેવામાં આવે. તો આ બંને કેસીસમાં એટલે કે શોર્ટક્રીટ હોય અથવા તો કોન્ક્રીટિંગ વર્ક હોય, બંને કેસીસમાં જો ફાઇબરનો ઉપયોગ કરવામાં આવે તો ફાઇબરની ડક્ટિલિટી, ત્યાર પછી એની ટફનેસ અને અવરોધ સહન કરવાની ક્ષમતા આ બધું વધારી દેતું હોય છે. ધેર ઇઝ અ લિટલ ઇમ્પ્રુવમેન્ટ ઇન અ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ એટલે કે સાથે સાથે એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થમાં પણ થોડો ઘણો વધારો કરે. એ ખાસ એક ધ્યાન રાખજો કે ફાઇબર રીઇન્ફોર્સ કોન્ક્રીટ છે એ કોન્ક્રીટની ટેન્સાઇલ સ્ટ્રેન્થમાં જ વધારો કરશે, એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થમાં એટલો બધો વધારો કરશે નહીં. સાથે સાથે વાત કરીએ આગળ કે ધ ટાઈપ એન્ડ અમાઉન્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ ઇઝ ડિપેન્ડ અપોન ધ ફાઇબર ટાઈપ, સાઇઝ, સ્ટ્રેન્થ એન્ડ કન્ફિગરેશન એન્ડ અમાઉન્ટ ઓફ ફાઇબર. એટલે કે જે રેગ્યુલર કોન્ક્રીટની પ્રમાણમાં જે આ જે એફઆરસી છે એટલે કે ફાઇબર રીઇન્ફોર્સ કોન્ક્રીટ છે એની ટેન્સાઇલ સ્ટ્રેન્થમાં જે વધારો થાય છે અથવા તો કમ્પ્રેસિવ સ્ટ્રેન્થમાં જે વધારો થાય છે એ કેના ઉપર ડિપેન્ડ કરશે કે કયા પ્રકારના ફાઇબર વાપર્યા છે, ફાઇબરની સાઇઝ કેટલી છે, તેના આફ્ટર જે ફાઇબર છે એનું અમાઉન્ટ કેટલું છે એટલે કે એની ક્વોન્ટિટી કેટલી છે, રાઈટ. હવે ફાઇબર વિશે વાત કરીએ તો કે ફાઇબર ઇઝ અ સ્મોલ ડિસ્ક્રેટ રીઇન્ફોર્સિંગ મટીરિયલ પ્રોડ્યુસ ફ્રોમ સ્ટીલ, પોલીપ્રોપેલિન, નાયલોન, ગ્લાસ, એસ્બેસ્ટોસ, કોર ઓર કાર્બન ઇન વેરિયસ શેપ એન્ડ સાઇઝ. તો ફાઇબર કેમાંથી બનેલા હોય છે? કાં તો સ્ટીલ હોઈ શકે, પોલીપ્રોપેલિન હોઈ શકે, નાયલોન હોઈ શકે, ગ્લાસના હોઈ શકે, એસ્બેસ્ટોસના હોઈ શકે અથવા તો કાર્બનના હોઈ શકે, રાઈટ. ત્યાર પછી આ જે ફાઇબર છે એ કાં તો સિલિન્ડ્રિકલ શેપમાં હોઈ શકે અથવા તો ફ્લેટ શેપમાં હોઈ શકે, પણ આ ફાઇબરનો જે ન્યુમેરિકલ પેરામીટર છે એ કયો છે? એનો આસ્પેક્ટ રેશિયો છે. હવે આસ્પેક્ટ રેશિયો એટલે શું કે આસ્પેક્ટ રેશિયો ધેટ મીન્સ કે ફાઇબરની જે લંબાઈ છે એને ભાંગ્યા ફાઇબરનો ડાયામીટર. તો એક મહત્વનું ફેક્ટર છે ફાઇબરની સિલેક્શન માટે. હવે જો આપણે વાત કરીએ કે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર અફેક્ટિંગ ધ પ્રોપર્ટીઝ ઓફ એફઆરસી એટલે કે અલગ અલગ પ્રકારના જે ફેક્ટર કે જે ફાઇબર રીઇન્ફોર્સ કોન્ક્રીટની પ્રોપર્ટીને નક્કી કરે છે તો એમાં પહેલું છે વોલ્યુમ ઓફ ફાઇબર એટલે કે કેટલા પ્રમાણમાં ફાઇબર એડ કરવામાં આવે છે. ત્યાર પછી આસ્પેક્ટ રેશિયો ઓફ ફાઇબર, આગળ વાત કરીએ એમ કે ફાઇબર છે અથવા તો જે તાતણા છે એનું લંબાઈ એને ભાંગ્યા એનો ડાયામીટર તો એને આસ્પેક્ટ રેશિયો કહેવામાં આવે છે. ધેન આફ્ટર ઓરિએન્ટેશન ઓફ ફાઇબર એટલે કે ફાઇબર છે કઈ દિશામાં પ્લેસ થયા છે, હોરિઝોન્ટલ છે, વર્ટિકલ છે કે ઇન્ક્લાઇન ફોર્મની અંદર છે. ત્યાર પછી સાઇઝ ઓફ કોર સેગ્રીગેટ એટલે કે એની અંદર કોર સેગ્રીગેટની સાઇઝ કેવી છે, 20 mm કોર સેગ્રીગેટ છે, 30 mm કોર સેગ્રીગેટ છે કે 50 mm કોર સેગ્રીગેટ છે. આ એક પ્રકારનું એક્ઝામ્પલ છે, રાઈટ. ત્યાર પછી વર્કેબિલિટી એન્ડ કોમ્પેક્શન ઓફ કોન્ક્રીટ એટલે કે જે આ ફાઇબર રીઇન્ફોર્સ કોન્ક્રીટ છે એમાં પણ અલગ અલગ એડમિક્સર પાછા ઉમેરવામાં આવે. જો કોન્ક્રીટને વર્કેબિલિટી વધારવી હોય તો એ કોન્ક્રીટની વર્કેબિલિટી કેટલી છે અને સાથે સાથે કેટલા પ્રમાણમાં કોન્ક્રીટનું કોમ્પેક્શન કરેલું છે. કોઈ પણ પ્રકારનો કોન્ક્રીટ હોય સિવાય કે અંડર વોટર કોન્ક્રીટિંગ, એનું જે સ્ટ્રેન્થ છે એ કોન્ક્રીટની વર્કેબિલિટી અને એના કોમ્પેક્શન ઉપર ડિપેન્ડ કરતી જ હોય છે. પણ અહીંયા ખાસ એક જ એવો છે જે છે અંડર વોટર કોન્ક્રીટ, એના સિવાય બાકીના કોઈ પણ પ્રકારના કોન્ક્રીટ હોય એની અંદર કોમ્પેક્શન છે એ સ્ટ્રેન્થ નક્કી કરવાનું મહત્વનું પરિબળ છે, રાઈટ. હવે આ જો એફઆરસીના એડવાન્ટેજીસની વાત કરીએ તો પહેલું શું છે કે શ્રિંકેજ એટલે કે કદમાં જે ઘટાડો થાય છે અને સાથે સાથે એના કારણે જે તિરાડો પડે છે એ ઓછી કરે છે. સાથે સાથે ઇમ્પ્રુવમેન્ટ ઇન બોન્ડ સ્ટ્રેન્થ, બોન્ડ સ્ટ્રેન્થ એટલે કે જે રીઇન્ફોર્સિંગ બાર છે, રીઇન્ફોર્સમેન્ટ અંદર નાખેલું છે
અથવા તો બીજી કોઈ દિવાલ છે, અથવા તો બીમ અને કોલમ વચ્ચે છે, અથવા તો સ્લેબ અને બીમ વચ્ચે જે જોઈન્ટ કરવાના છે, બે અલગ અલગ કોન્ક્રીટ વચ્ચેનું જે જોઈનિંગ છે એ ઇમ્પ્રૂવ કરી દે છે. સાથે સાથે ઇન્હાન્સમેન્ટ ઓફ ફટીગ સ્ટ્રેન્થ એન્ડ એન્ડ્યુરન્સ લિમિટ. આ ફટીગ સ્ટ્રેન્થ અને એન્ડ્યુરન્સ લિમિટ એટલે શું? ફટીગ સ્ટ્રેન્થ એટલે કે લાંબા સમય સુધી કોન્ક્રીટ વાપરવાથી અથવા તો કોન્ક્રીટનું સ્ટ્રક્ચર વાપરવાથી એની જે સ્ટ્રેન્થમાં ઘટાડો થાય અથવા તો એને શું કહેવામાં આવે? ફટીગ સ્ટ્રેન્થ કહેવામાં આવે. ધેટ મીન્સ કે કોન્ક્રીટ કેટલા લાંબા સમય સુધી વર્ક કરી શકશે. અને સાથે સાથે એન્ડ્યુરન્સ લિમિટ, ધેટ મીન્સ કે કોન્ક્રીટ છે મેક્સિમમ કેટલો લોડ સહન કરી શકશે એ પણ વધારી દે છે. દેન આફ્ટર બેટર ટફનેસ, ધેટ મીન્સ કે કોન્ક્રીટ છે વધારે કઠણ અને મજબૂત થાય છે, તો તેને કારણે એની ઉપર લાગતો જે ઇરોઝન છે અથવા તો ઘસારો છે ઓછો થઈ જશે. અને સાથે સાથે લોઅર પરમિએબિલિટી ઓફ કોન્ક્રીટ, એટલે કોન્ક્રીટની અંદર છિદ્રોનું પ્રમાણ ઓછું થઈ જશે, જેને કારણે લીકેજ થવાના ચાન્સીસ છે કેવા થઈ જાય? ઓછા થઈ જાય. રાઈટ. ત્યાર પછી વાત કરીએ કે એપ્લિકેશન ઓફ FRC, એટલે કે ફાઇબર રીઇન્ફોર્સ કોન્ક્રીટની એપ્લિકેશનની વાત કરીએ તો પેવમેન્ટ અને ફ્લોર્સ બનાવવા માટે, એટલે કે રોડનું પેવમેન્ટ હોય તો એના માટે, પછી અલગ અલગ પ્રકારના ફ્લોર્સ, અલગ અલગ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગની અંદર ફ્લોર બનાવવા માટે. તેના આફ્ટર વોટર રિટેનિંગ સ્ટ્રક્ચર, એટલે કે વોટર અવરોધક દિવાલો માટે. ફોર એક્ઝામ્પલ મરીન સ્ટ્રક્ચર હોય તો એની અંદર દિવાલો છે, ખારું પાણી છે દિવાલની અંદર નાખતું અટકાવવા માટે, અથવા તો કોઈ નદીની બાજુમાં કોઈ મોટું સ્ટ્રક્ચર અથવા તો બિલ્ડિંગ બનાવેલી છે તો નદીના કિનારોનું ધોવાણ અટકાવવા માટે જે દિવાલ કરવામાં આવે તે. તેના આફ્ટર બ્લાસ્ટ રેઝિસ્ટિંગ સ્ટ્રક્ચર, ખાસ કરીને ક્યાં યુઝ કરવામાં આવે? મિલિટરીની અંદર બંકર્સ બનાવવા માટે આનો ઉપયોગ થાય. તેના આફ્ટર પ્રીકાસ્ટ પ્રોડક્ટ, એટલે કે અલગ અલગ પ્રકારના સાઇઝ અને શેપના જે કોન્ક્રીટ છે એને પહેલેથી મશીન અથવા તો કારખાનાની અંદર બનાવવામાં આવે તો એ પ્રીકાસ્ટ કોન્ક્રીટ બનાવવા માટે. દેન આફ્ટર વેરિંગ સરફેસ ટુ એક્ઝિસ્ટિંગ બ્રિજ, એટલે કે કોઈ બ્રિજ છે એની કોઈ એવી સરફેસ છે કે જેમાં કન્ટિન્યુઅસલી ઘસારો લાગે છે, જેને કારણે એનું જે રીઇન્ફોર્સિંગ સળિયા છે એ વાતાવરણમાં છે એ ઓપન થઈ ગયા છે, તો એવા કેસીસમાં જે ઘસારા લાગતી જે સરફેસ છે એની ઉપર કોન્ક્રીટિંગ વર્ક કરવા માટે. તેના આફ્ટર રિપેર એન્ડ રિહેબિલેશન વર્ક માટે, એટલે કે કોઈ સ્ટ્રક્ચરનું રિપેર કરવું છે અથવા તો રિહેબિલેશન એટલે કે સ્ટ્રક્ચરમાં સુધારો વધારો કરવો છે તો એના માટે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ પ્લમ કોન્ક્રીટ. હવે પ્લમ કોન્ક્રીટ એટલે શું? કે ધ ઓરિજિનલ આઈડિયા ઓફ ધ યુઝ ઓફ એગ્રીકેટ એઝ એન ઇનર્ટ ફિલર કેન બી એક્સટેન્ડ ટુ ધ ઇન્ક્લુઝન લાર્જ સ્ટોન અપ ટુ 300 mm size in a normal concrete. Thus the apparent yield of the concrete for a given amount of cement is increased. હવે પ્લમ કોન્ક્રીટને સિમ્પલ ટર્મની અંદર વાત કરીએ તો કે આની અંદર જે એગ્રીકેટ છે એ રેગ્યુલર કોન્ક્રીટ જેવા તો હોય જ છે, પણ સાથે સાથે અતિશય મોટી સાઇઝના એગ્રીકેટ એડ કરવામાં આવે. અતિશય મોટી સાઇઝના એટલે કે 300 mm સુધીના, લગભગ 30 સેન્ટીમીટરની સાઇઝના મોટા કાંકરા એડ કરવામાં આવે, કે જેને કારણે શું થાય કે કોન્ક્રીટ, સપોઝ કે કોઈ એવી જગ્યા છે, ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે કેનાલનું લાઇનિંગ કરવું છે, કેનાલની જે આર્ટિફિશિયલ કેનાલ હોય ને બંને સાઈડના ઢાળ છે, તેની નીચેની સાઈડના કેનાલની લાઇનિંગનું અંડર લેયર બનાવી છે, તો એવા કેસીસમાં આવા મોટી સાઇઝના કોન્ક્રીટ બ્લોક અથવા તો મોટી સાઇઝના એગ્રીકેટ વાપરવામાં આવે. તો આ પ્રકારના કોન્ક્રીટને કેવો કોન્ક્રીટ કહેવામાં આવે? પ્લમ કોન્ક્રીટ કહેવામાં આવે. રાઈટ. હવે તો કે જે સાઇઝ છે, એટલે કે જે એગ્રીકેટ છે, કે જે મોટી સાઇઝના એગ્રીકેટ છે એ 300 mm થી પણ વધારે હોઈ શકે. અને સાથે સાથે લાર્જ સ્ટોન કોલ્ડ પ્લમ કોન્ક્રીટ યુઝડ ઇન અ લાર્જ કોન્ક્રીટ માસ, એટલે કે મોટો કોન્ક્રીટિંગ વર્ક કરવું હોય એવા કેસીસમાં જ પ્લમ કોન્ક્રીટ છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ કે જે આ વોલ્યુમ છે પ્લમ્સનું, જે આ મોટી સાઇઝના કાંકરા છે એને પ્લમ કહેવામાં આવે, એ ટોટલ કોન્ક્રીટના 20 થી 30% જેટલા હોય છે અને વ્યવસ્થિત રીતે એને દબાવેલા હોય છે, ડિપ્રેસ કરેલા હોય છે, એટલે કે એની અંદરની જે એરની જે જગ્યા છે, વોઇડ છે, એ કેવા હોય? ઓછા હોય છે. હા, આ પ્લમ કોન્ક્રીટને બેસાડવામાં કઈ રીતે આવે કે પહેલાં જે એક લેયર પ્લમ કોન્ક્રીટનું પાથરવામાં આવે, ત્યાર પછી એની ઉપર બીજું લેયર છે નોર્મલ કોન્ક્રીટનું પાથરવામાં આવે, ત્યાર પછી ફરી પાછું પ્લમ કોન્ક્રીટ, એના દ્વારા લેયર બાય લેયર જે આ પ્લમ કોન્ક્રીટ છે યુઝ થતો હોય છે. માત્ર ને માત્ર એકલો પ્લમ કોન્ક્રીટ છે વાપરવામાં આવતો નથી. હા, એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે બંને લેયર વચ્ચે કોઈ પણ પ્રકારની એર રહેવી જોઈએ નહીં. એના માટે દરેક લેયર પાથર્યા પછી એનું વ્યવસ્થિત કોમ્પેક્શન વર્ક છે કરવામાં આવતું હોય છે. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે
3 અલગ અલગ પ્રકારના કોન્ક્રીટ એટલે કે રેડીમિક્સ કોન્ક્રીટ, ફાઇબર રીઇન્ફોર્સ કોન્ક્રીટ અને પ્લમ કોન્ક્રીટ. આ ત્રણેયના અલગ અલગ એના ગુણધર્મો, એનું પ્રોડક્શન કઈ રીતે થાય, એના યુઝ કઈ કઈ જગ્યાએ થાય અને સાથે સાથે એની લિમિટેશન અને એડવાન્ટેજીસ જોયા. સો થેન્ક યુ સ્ટુડન્ટ્સ.